ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું સ્વાગત છે। હવે આપણે ધોરણ 10 ની અંદર આગળ અભ્યાસ કરીએ, નવા ચેપ્ટર તરફ આગળ વધીએ તો ખાસ મહત્વનું આઈએમપી ચેપ્ટર છે કે ચેપ્ટર નંબર 10 प्रकाश। परावर्तन અને વક્રીભવન। ખાસ આઈએમપી ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર માંથી આગળ 11-12 સાયન્સમાં ઉપયોગી ઘણી બધી માહિતી અહીંયા તમને જોવા મળશે, માટે આ ચેપ્ટર ખાસ મહત્વનું છે અને ખાસ તૈયાર કરજો જેથી આગળ 11-12 સાયન્સમાં તમને કોઈ જ તકલીફ પડે નહીં। હવે ચેપ્ટરનું નામ તો એવું છે કે તમને એવું લાગે કે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ। ધોરણ 8 માં તમે દરેક પરાવર્તન વિશે શીખી ગયા છો, વક્રીભવન વિશે પણ શીખી ગયેલા છો। મારે આ પરાવર્તન અને આ વક્રીભવન વિશે તમને હજુ પણ વધારે વિસ્તૃત માહિતી રજૂ કરવાની છે। ઉપર છેલ્લી માહિતી તો તમને દરેકને આવડે જ છે, પણ હજુ પણ થોડી વિસ્તૃત માહિતી આપણે અહીંયા રજૂ કરવાની છે। તો પહેલા આપણે જોઈશું પ્રકાશ એટલે શું, બરાબર? આ પ્રકાશ વિશે આપણે સમજીએ તો પરીક્ષાની અંદર તમને અહીંયા પ્રશ્ન એ રીતે પૂછાય કે પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ સમજાવો। શું સમજાવો? તેનું સ્વરૂપ સમજાવો। તો પ્રકાશ એટલે શું? તો પ્રકાશની વ્યાખ્યા થશે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો જેને આપણે શું કહેવામાં આવે છે? પ્રકાશ। ફરીથી પ્રકાશ એટલે શું? આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ। આ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી તેને બિનયાંત્રિક તરંગ પણ કહે છે। શું કહેવામાં આવે છે? તેને બિનયાંત્રિક તરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું કે આ પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે। શું છે? ઊર્જાનું એક સ્વરૂપ જે તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે। ફરીથી પ્રકાશ એ ઊર્જાનું શું છે? સ્વરૂપ જે કયા સ્વરૂપમાં પ્રસરણ પામે છે? તરંગ સ્વરૂપમાં પ્રસરણ પામે છે। પ્રકાશ જ્યારે શૂન્ય અવકાશમાં પ્રસરણ પામે છે, એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશના તરંગનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે આટલા
વેગથી તે શૂન્ય અવકાશમાં પ્રસરણ પામે છે, બરોબર. પરંતુ જ્યારે માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે વેગમાં વધઘટ થાય છે. તેના વેગમાં શું જોવા મળે છે? વધઘટ. હવે આ માધ્યમ તરીકે શું લઈ શકાય? તો તમે દરેક જણ જાણો છો તેમ માધ્યમ તરીકે હવા પણ આવે, પાણી આવે, કાચ, કોઈ પણ માધ્યમ તમે લઈ શકો છો, બરોબર. રેડી? દરેકની અંદર તેનો વેગ કેવો હોય છે? જુદો જુદો હોય છે. જો માધ્યમ પાતળું હશે તો એનો વેગ વધારે હશે, ઘટ્ટ હશે તો એનો વેગ કેવો હશે? ઓછો હશે, બરાબર છે. આ જે પ્રકાશના તરંગો છે એ પ્રકાશના તરંગો એ દ્રશ્ય પ્રકાશના તરંગો છે. ત્યાં જો આ પ્રકાશના જે તરંગ આપણે કહીએ છીએ એ તરંગો કેવા તરંગો છે? દ્રશ્ય પ્રકાશના તરંગો. તે પ્રકાશ એ દ્રશ્ય પ્રકાશના તરંગો છે જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે. જ્યારે જો જે અવકાશની અંદર જે પ્રકાશના તરંગો છે અથવા તો બે અવકાશીય પદાર્થો છે એની વચ્ચેનું અંતરને શોધવા માટે આપણે એંગસ્ટ્રોમ એકમ વાપરવામાં આવે છે. જે પૃથ્વી સપાટી પર અંતર માપવા માટે મીટર છે, કિલોમીટર એકમ વપરાય છે, એમ અવકાશની અંદર કયો એકમ વાપરવામાં આવે છે? એંગસ્ટ્રોમ એકમ વાપરવામાં આવે છે. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો થશે 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટર. ઘણા મગજમાં થશે વાત એ રીતે આવ્યું તો તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. આવું 9મા ધોરણની અંદર આવી ગયું છે, બરાબર. જો આ જ વસ્તુને મારે નેનોમીટરમાં ફેરવવી હોય, એની અંદર ફેરવવી હોય નેનોમીટર, તો 400 નેનોમીટર થી 800 નેનોમીટર. એટલે ગમે તે રીતે પરીક્ષાની અંદર MCQ માં તમને પૂછાઈ શકે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો એંગસ્ટ્રોમમાં હોય તો 4000 થી 8000, મીટરમાં હોય તો 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷, અને નેનોમીટરમાં હોય તો 400 નેનોમીટર થી 800 નેનોમીટર વચ્ચે હોઈ શકે છે. હવે આ જે તરંગ લંબાઈ છે તે તરંગ લંબાઈ વ્યવહારમાં જોવા મળતી વસ્તુના પરિમાણ કરતા ખૂબ જ નાની છે. ધ્યાન રાખજો, બરાબર, કે આ જે તરંગ લંબાઈ છે એ આપણી આસપાસ જે પણ વસ્તુઓ જોવા મળે છે એ બધી જ વસ્તુઓનું પરિમાણ એટલે કે કદ. પરિમાણ એટલે શું થશે? કદ કરતા તે ખૂબ જ કેવી છે? નાની. કારણ કે તમે વિચારી શકો છો 4 × 10⁻⁷ એટલે 4 ના છેદમાં 1 ની પાછળ 7 મીંડા.
એટલું બધું સૂક્ષ્મ પરિમાણ થશે. બરોબર. પરિણામે આ પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ પર શું કરે છે? ગતિ કરે છે. તો કે પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ પર ગતિ કરે છે. કઈ રીતે? તો તમે 9મા ધોરણની અંદર તરંગો ચેપ્ટર શીખી ગયા છો. એની અંદર તમે દરેક જણ જાણો છો તેમ તરંગ શૃંગ અને ગર્ત દ્વારા આ રીતે પ્રસરણ પામે. તો પ્રકાશનું જે તરંગ છે એ પ્રકાશનું તરંગ ધારી લો કે આ એક બિંદુ A છે અને આ બીજું બિંદુ B છે. તો તરંગ એ આ A અને B બંને બિંદુને જોડતો આ સુરેખ માર્ગ થશે. એના પર તે શું કરે છે? ગતિ કરે. પરિણામે એને આપણે શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. શું કહેવામાં આવે છે? કિરણ. એટલે જોડતા માર્ગ પર ગતિ કરે છે અને આ સુરેખ માર્ગને કિરણ કહે છે. સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે? કિરણ. તો કિરણની ગતિ ફરીથી એકવાર ધ્યાન રાખો કે પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ પર ગતિ કરે છે. આ સુરેખ માર્ગને શું કહેવામાં આવે છે? કિરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવા ઘણા બધા કિરણ ભેગા થાય ત્યારે કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવાય. શું કહેવામાં આવે છે? કિરણ પુંજ. કિરણ પુંજ ન કહો તો કિરણ જૂથ પણ કહેવાય. કિરણ બંડલ પણ કહેવાય. જે પણ કહેવું હોય તે કહી શકાય. બરોબર છે? ખ્યાલ. હવે જ્યારે પ્રકાશનું કિરણ ધ્યાન રાખજો કે જ્યારે પ્રકાશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય. સપાટી પર શું થાય છે? આપાત થાય ત્યારે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. શું ફરીથી? જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ સમજો આકૃતિમાં આ છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી. બરોબર છે? આ સપાટી પર જ્યારે કોઈ કિરણ આપાત થશે આ રીતે ત્યારે તે પ્રકાશના કિરણનો આંશિક એટલે કે થોડાક અંશે પરાવર્તન થશે એટલે કે આ રીતે પાછું દેખાશે. બરોબર? તેનું આંશિક વક્રીભવન થશે. આ રીતે થશે. બરોબર? એટલે કાં તો આંશિક પરાવર્તન થાય છે કાં તો આંશિક શું જોવા મળે છે? વક્રીભવન જોવા મળે છે. આ જે છે તે વક્રીભવન દર્શાવે છે અને આ જે છે તે પરાવર્તન દર્શાવે છે. પરાવર્તન એટલે સાદી ભાષામાં તે જ દિશામાં પાછા ફેંકાવાની ક્રિયા.
ગયો? તો આ છે પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ સમજાવો. આ રીતે પરીક્ષામાં પૂછાય. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે પ્રકાશનું પરાવર્તન સમજાવો. શું આવી શકે? પ્રકાશનું પરાવર્તન સમજાવો. બરોબર. પરાવર્તન એટલે સાદી ભાષામાં કહીએ તો પાછા ફેંકાવાની ક્રિયા. કઈ ક્રિયા? પાછા ફેંકાવાની ક્રિયા. તો પ્રકાશનું પરાવર્તન એટલે કે કોઈ વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. ફરીથી વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો. કોઈ વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. શું ફરીથી? કોઈ વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. અહીં આ પ્રકાશનું જે પરાવર્તન થાય છે તેની અંદર કેટલીક વ્યાખ્યાઓ આવે છે. એમાં પહેલી વ્યાખ્યા આપણે જોઈએ કે આપાત સપાટી શું આવે છે? આપાત સપાટી. તો આપાત સપાટી એટલે જે સપાટી પર પ્રકાશ આપાત થાય તે સપાટીને શું કહેવામાં આવે છે? આપાત સપાટી. ફરીથી, આપાત સપાટી એટલે કે જે સપાટી પર પ્રકાશ આપાત થાય તે સપાટીને આપાત સપાટી કહે છે. ત્યારબાદ એની આકૃતિમાં આપણે સમજીએ તો વધારે ખ્યાલ આવશે આપણને કે આ રીતે છે. બરોબર. તો આ સપાટી પર હું અહીંયાથી પ્રકાશ આપાત કરીશ. માટે આ જે સપાટી છે એ સપાટીને શું કહેવામાં આવે છે? આપાત સપાટી. શું કહેવામાં આવે છે તેને? આપાત સપાટી. બરોબર છે? હવે આપાત સપાટી પછી આવે છે આપાત કિરણ. હવે આપાત કિરણ આપણે આવશે. આપાત કિરણ તો આપાત કિરણ મતલબ કે આપાત સપાટી પર આપાત થતા કિરણને શું કહેવામાં આવે છે? આપાત કિરણ. ફરીથી, આપાત સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. બરોબર. એટલે કે અહીંયા આ રીતે હું કોઈ કિરણને હું આપાત કરીશ તો આ જે કિરણ છે
તે કિરણ જેને આપણે કહેવામાં આવે છે આપાત કિરણ, બરોબર છે। અને જે બિંદુ પર અહીંયા આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહેવાય, કહેવામાં આવે છે તેને આપાત બિંદુ કહે છે। ત્યારબાદ સપાટી પર આ રીતે એક લંબ દોરવામાં આવે, બરોબર છે। હવે પરાવર્તિત કિરણ આવે, પરાવર્તિત કિરણ, તો પરાવર્તિત કિરણની વ્યાખ્યા થશે તો આ કિરણ અહીંયા આપાત થાય છે ત્યારે આપાત સપાટી પરથી પાછા ફેંકાતા કિરણને, કેવા કિરણને? પાછા ફેંકાતા કિરણને આપણે શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ। એટલે આપાત સપાટી પરથી પાછા ફેંકાતા કિરણને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ કહે છે। એટલે આ જે કિરણ મળે છે તેને હું કહીશ પરાવર્તિત કિરણ। કઈ કિરણ કહેવામાં આવે છે? તેને પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્યાર પછી આગળ વ્યાખ્યાઓમાં જોઈએ આપણે તો આપાત કોણ શું આવે? હવે આપાત કોણ વ્યાખ્યાઓ એકદમ ઈજી છે બધી। તો આ જે છે તે આપાત કિરણ અને આ આપાત સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ બંને વચ્ચે જ્યાં ખૂણો રચાય છે તે ખૂણાને આપણે શું કહેવામાં આવે છે? આપાત કોણ, જેની સંજ્ઞા છે થીટા આઈ। શું સંજ્ઞા છે તેની? થીટા આઈ। તો એની વ્યાખ્યા થશે આપાત કિરણ અને લંબ વચ્ચે રચાતા કોણને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે। શું કરી દે? આપાત કિરણ અને લંબ, આ જે છે તે લંબ છે, વચ્ચે આપાત કોણ કહે છે। ત્યારબાદ પરાવર્તન કોણ, આપાત કોણ જેની સંજ્ઞા થીટા આઈ છે। શું છે? થીટા આઈ। પરાવર્તન કોણ તો પરાવર્તિત કિરણ અને આ લંબ વચ્ચે રચાતા ખૂણાને પરાવર્તન કોણ કહે છે, જેની સંજ્ઞા છે થીટા આર। શું? પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે રચાતા કોણને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહે છે। શું કહેવામાં આવે છે? તેને પરાવર્તન કોણ કહે છે। ચાલો આગળ હવે આપણે આ પરાવર્તન અંગેના નિયમોનો અભ્યાસ કરવાનો છે। એનો અભ્યાસ કરવાનો છે પરાવર્તનના નિયમ। તો પરાવર્તનના નિયમોની અંદર ધ્યાન રાખો, પ્રકાશના પરાવર્તનના નિયમ, તો પ્રકાશના પરાવર્તન અંગેના
ત્રણ નિયમો છે આ આકૃતિને આધારે જ આપણે સમજવાના છે. નિયમ નંબર 1 કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. હંમેશા કેવો હોય છે? તે સમાન. એટલે કે આપાત કોણ થીટા i બરાબર પરાવર્તન કોણ થીટા r બંને હંમેશા કેવા હોય છે? સમાન. એટલે કિરણ અહીંયા જેટલા અંશના ખૂણે આપાત થશે તેટલા જ અંશના ખૂણે તે પાછું ફેંકાય છે. બીજું, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ. સમજો, આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ લંબ એક જ સમતલમાં હોય છે. ધારો કે આ બોર્ડ એક સમતલ છે તો તેની અંદર આવી ગયા તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. કેવા હોય છે? એક જ સમતલમાં. ત્યારબાદ નંબર 3 ખાસ મહત્વનું છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુએ હોય છે. કેવા હોય છે? લંબની સામસામેની બાજુએ. મતલબ કે બંને એક જ બાજુએ ક્યારેય હોતા નથી. આ ખાસ ધ્યાન રાખજો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. કેવો છે? લંબની સામસામે બાજુ. આનો અર્થ એવો થશે કે ધારી લો કે આ રીતે કોઈ સપાટી છે, બરોબર? તો આ લંબ છે તો અહીંયાથી કિરણ આપાત થશે તો એ કિરણ આ રીતે જ પાછું ફેંકાશે, બરોબર? તે કિરણ ક્યારે આ રીતે પાછું ફેંકાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે લંબની એક જ બાજુ બંને ક્યારે હોતા નથી. લંબની કેવા હોય છે? કે બંને સામસામેની બાજુઓ હોય છે. આવી ગયો કમ્પ્લીટ? ઓકે. આ પરાવર્તન જેની અંદર હંમેશા કોઈ પણ પ્રકારના નિયમો માટે એટલે કોઈ પણ પ્રકારના અરીસાઓ માટે પણ આ નિયમો આપણે લાગુ પાડી શકાય છે. ગમે તે અરીસો હોય કે લેન્સ હોય આ નિયમ તમે લાગુ પાડી શકો છો. બીજું, અહીંયા કહ્યું તેમ આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન. અને ત્રીજું એ ચાંદી. શું? ચાંદી એ સૌથી શ્રેષ્ઠ પરાવર્તક સપાટી છે. ચાંદી શું છે? સૌથી શ્રેષ્ઠ પરાવર્તક સપાટી છે. કમ્પ્લીટ આટલો. હવે આગળ આવે છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. એટલે કે પરાવર્તનના બે પ્રકાર છે. છેલ્લો ટોપિક આપણે આજનો બતાવી દઈએ. પહેલા આવે છે નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન એટલે શું? તો જ્યારે કોઈ લીસી સપાટી પર, વ્યાખ્યા સમજો પછી આકૃતિ દોરી સમજાવું છું. જ્યારે કોઈ
લીસી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણપુંજને આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તન પામી એક જ દિશામાં પાછા ફેંકાય છે, જેને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન. શું કરીએ? જ્યારે કોઈ લીસી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણપુંજને આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તન પામી એક જ દિશામાં તે પાછા ફેંકાય છે. એટલે કે ધારી લો કે આ સપાટી છે, આ સપાટી પર અહીં હું સમાંતર કિરણો આપાત કરું છું, તો આ બધા કિરણો પરાવર્તન પામીને એક જ દિશામાં જાય, તો તેને આપણે કેવું પરાવર્તન કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન. તેના ઉદાહરણની અંદર આવે સમતલ અરીસા વડે થતું પરાવર્તન. કોના વડે થતું પરાવર્તન? સમતલ અરીસા વડે થતું પરાવર્તન. અનિયમિત પરાવર્તન. હવે આવે છે અનિયમિત પરાવર્તન. શું આવે? અનિયમિત પરાવર્તન. તો અનિયમિત પરાવર્તન કોને કહેવાય? વ્યાખ્યા સેમ છે, અમુક શબ્દો બદલાય છે કે જ્યારે કોઈ આ લીસી છે એની જગ્યાએ ખરબચડી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણપુંજને આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તન પામી જુદી જુદી દિશામાં ફેલાય છે, જેને શું કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન. તો તેની આપણે આકૃતિ જોઈએ. કેવી સપાટી કહી છે આપણને? ખરબચડી. કેવી સપાટી કહેવામાં આવે છે આપણને? ખરબચડી. એના પર સમાંતર કિરણો આપાત થશે ત્યારે આ કિરણો પરાવર્તન પામીને આ રીતે જુદી જુદી દિશાઓમાં છે. તો તેને કેવું પરાવર્તન કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન. આના ઉદાહરણની અંદર આવશે ટેબલ, ખુરશી, પુસ્તક વડે થતું પરાવર્તન. આપણે જોઈએ તો મોટા ભાગના બધા જ પદાર્થો પૃથ્વી સપાટી પર અનિયમિત પરાવર્તન દર્શાવે છે. પરિણામે જ આપણે આસપાસ બધી જ વસ્તુઓ જોઈ શકાય છે. જો નિયમિત પરાવર્તન દર્શાવતા હોય તો કોઈ એક જ તરફની વસ્તુ જોઈ શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડિયો આ રીતે પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુનું બેલ આઇકોન દબાવો જેથી મારા આવનારા વિડીયો પણ આપ સરળતાથી મેળવી શકો. બીજું કે આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરો અને તેમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો જેથી તે પણ સરળતાથી અભ્યાસ કરી શકે.